પ્રિય દર્શક મિત્રો, આજના સ્તવન ગુજરાતી કાર્યક્રમમાં આપ સર્વનું અંતઃકરણથી સ્વાગત કરું છું. અમને પુષ્કળ આનંદ થાય છે કે આપણે સાથે મળીને ઈશ્વરના પવિત્ર વચનોનો પદ્ધતિસર અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે. આ વર્ષમાં નવી તાજગી અને નવા ઉમંગ સાથે આ અભ્યાસની નવીન શરૂઆત આનંદમય બની રહેશે એવી હું આશા રાખું છું. ગત કાર્યક્રમથી આપણે ઉત્પત્તિના પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો છે. તેમાં આપણે તેની પ્રસ્તાવના જોઈ ગયા હતા. આજના કાર્યક્રમમાં આપણે ઉત્પત્તિના પ્રથમ અધ્યાયની 2 થી 25 કલમોનો અભ્યાસ કરવાના છીએ. તેમાં આપણે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. તો મિત્રો, આવો આપણે આજના કાર્યક્રમમાં આગળ વધીએ. સલામ મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આગળ વધતા આપણે ઉત્પત્તિના પ્રથમ અધ્યાયના અભ્યાસની શરૂઆત કરીએ. આવો, ઉત્પત્તિનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય, તેની બીજી કલમ આપણે વાંચીએ. અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી, અને જળનિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. ભલા મિત્રો, હું માનું છું કે પહેલી અને બીજી કલમ વચ્ચે એક મહા આફત બની હશે. જો કે પાછલા થોડા વર્ષોમાં ઘણા લોકોએ આ અભિપ્રાય સ્વીકાર્યો નથી. મિત્રો, મને લાગે છે ત્યાં સુધી તેને માટે ભરપૂર પુરાવા છે. આ વિશાળ સૃષ્ટિ સર્જનને નિહાળતા જણાય આવે છે કે તેમાં કશુંક બન્યું છે. માણસની ચંદ્રયાત્રા વિશ્વમાં કશું જ પ્રગટ કરતી નથી, પણ ત્યાંની પડતર ભૂમિ તે પ્રગટ કરે છે. તે ત્યાં કેવી રીતે બની? મિત્રો, હું કહીશ કે ઈશ્વરના વિશ્વમાં એક મહા આફત સર્જાઈ હશે. અહીં વિશેષ રીતે પૃથ્વીના સંબંધમાં જણાવાયું છે, કેમ કે પૃથ્વી માણસનું રહેવાનું સ્થાન બનવાની હતી. તેથી પૃથ્વીનું વર્ણન આ કરાયું છે. અસ્તવ્યસ્ત તથા ખાલી, અને જળનિધિ પર અંધારું હતું. તે શબ્દો ચોક્કસ ઈશ્વરની ગેરહાજરી દર્શાવે છે. અસ્તવ્યસ્ત તથા ખાલી એ બહુ જ રસિક શબ્દો છે. અસ્તવ્યસ્ત માટે જે હિબ્રુ શબ્દ છે તેનો અર્થ છે નષ્ટ અવકાશ. ખાલી માટે પણ જે હિબ્રુ શબ્દ છે તેનો અર્થ ખાલીપણું છે. યશાયા પ્રબોધકની પ્રબોધવાણીમાં આ વિધાનની નોંધ લો. મિત્રો, યશાયા 45 અને 18 લખ્યું છે, આકાશો ઉત્પન્ન કરનાર યહોવા તે જ દેવ છે. પૃથ્વીનો બનાવનાર તથા તેનો કર્તા તે છે. તેણે એને સ્થાપન કરી. ઉજ્જડ રહેવા માટે એને ઉત્પન્ન કરી નથી. તેણે વસ્તીને સારું તેને બનાવી. તે એવું કહે છે, હું યહોવા છું અને બીજો કોઈ નથી. અહીં ઈશ્વર જણાવે છે કે તેમણે પૃથ્વીને ઉજ્જડ રહેવા માટે બનાવી નથી. અને તેનો હિબ્રુ શબ્દ ઉત્પત્તિ 1 અને 2 આપેલા શબ્દ સરખો જ છે. એ શબ્દના જેવો જ એ શબ્દ છે. ઈશ્વરે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી બનાવી નથી. ઈશ્વરે આ સૃષ્ટિને વ્યવસ્થિત બનાવી છે, અવ્યવસ્થિત નહીં. મિત્રો, યશાયા પ્રબોધક આ બાબતને સ્પષ્ટ કરવા પ્રયત્ન કરે છે. ઈશ્વરે પૃથ્વી રહેઠાણ માટે બનાવી, અને તેમણે તે ભંગાણ પાસે આવીને તેને માનવ જાત માટે રહેવા લાયક સ્થાન બનાવ્યું. વાલાઓ, આપણા હાલના અવકાશના અભ્યાસ અને સંશોધને પ્રગટ કર્યું છે કે તમે અને હું જે વિશ્વમાં રહીએ છીએ તેમાં માનવ જાત માટે ફક્ત પૃથ્વી જ રહેવા લાયક સ્થળ છે. મિત્રો, હું માનું છું કે ઉત્પત્તિનું પુસ્તક આપણને કહે છે કે આ પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી બની ગઈ.
જે ચંદ્રની જેમ જ રહેવા યોગ્ય ન હતી, જ્યારે ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો હતો. મિત્રો, હું માનું છું કે આખું વિશ્વ આ મહાન આફત નીચે આવ્યું હતું. આ આફત શી હતી? આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે કોઈક આદમ પૂર્વનો જીવ આ પૃથ્વી પર હતો. એવું લાગે છે કે આ બધું લ્યુસિફર એટલે પ્રભાતનો પુત્ર જે દુષ્ટ શૈતાન બન્યો, જેમ આજે આપણે સમજીએ છીએ તેમ તેની સાથે સંકળાયેલું છે. આ બધી બાબતો તેમાં સમાયેલી છે, પણ ઈશ્વરે આપણને તેની માહિતી આપી નથી. તેમણે આપણને આ પ્રથમ અધ્યાયમાં ખૂબ જ થોડી વિગતો આપી છે. અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો. અહીં હાલતો થયોનો અર્થ ધ્રુજતો થયો, મંથન કરતો, આચ્છાદન કરતો થયો. જેમ મરઘી પોતાના નાના બચ્ચા પર સેવન ક્રિયા કરે, તેમ પવિત્ર આત્મા પાણી પર આચ્છાદન કરતો હતો. અહીં પવિત્ર આત્મા એક સેવા કાર્ય કરે છે, જે કરતા આપણે તેમને વારંવાર જોઈશું. તે તો પુનઃસર્જન છે. તે આ સ્થિતિમાં આવીને પુનઃસર્જન કરે છે. તે આપણા માટે બરાબર આવું જ કરે છે. વાલા મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાનની લખેલી સુવાર્તા તેના 3 અધ્યાયની 35મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. અહીં પાણી એ ઈશ્વરનું વચન છે. હવે જો તમે બાપ્તિસ્માને તેનું પ્રતીક બનાવો તો તે સારું છે, પણ પાણીનો અર્થ ઈશ્વરનું વચન છે. અને પવિત્ર આત્મા વચનનો લેખક અને અધિકારી છે. આ બાબતો જાણવી ખૂબ જ મહત્વની છે. વહાલા દર્શક મિત્રો, પહેલી કલમમાં આપણે વિશ્વનું સર્જન જોયું, બીજી કલમમાં પૃથ્વીની ઉથલપાથલ જોઈ, અને હવે 6 દિવસમાં પૃથ્વીના સર્જનની વાત છે, જે કલમો 3 થી 31માં છે. હું માનું છું કે હવે આપણે વિકાસ અથવા વૃદ્ધિની વાતમાં છીએ. હું અહીં કેટલીક બાબતો આપના ધ્યાનમાં લાવવા માગું છું. મિત્રો, નિર્ગમનના પુસ્તકના 20મા અધ્યાયની 11મી કલમમાં લખેલું છે, કેમ કે 6 દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્ન કર્યા. તેમાં બનાવ્યા શબ્દ વપરાયો છે, એટલે જેની રચના થઈ ગઈ હતી તેને લઈને ઈશ્વર 6 દિવસમાં ઉત્પન્ન કરતા નથી, પણ પુનઃસર્જન કરે છે. કદાચ અબજો વર્ષ પહેલાં તેમણે જેને અસ્તિત્વમાં આણી હતી તેમાંથી તે બનાવે છે. ઈશ્વર જીવનનું સર્જન કરીને પૃથ્વી પર મૂકે છે અને પૃથ્વી માટે માણસ ઉત્પન્ન કરે છે. આ જીવમાં આપણને રસ પડે છે, કેમ કે આપણે તેમાંનો જીવ છીએ. આમ આજને માટે ઉત્પત્તિની નોંધનું વર્ણન એકદમ મહત્વનું બને છે. હવે પ્રથમ દિવસે ઈશ્વરે પ્રકાશ કે અજવાળું બનાવ્યું. ઉત્પત્તિ 1:3 થી 5 કલમો જુઓ. અને દેવે કહ્યું, અજવાળું થાવ, ને અજવાળું થયું. અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે. અને દેવે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા. અને દેવે અજવાળાને દિવસ કહ્યો, ને અંધારાને રાત કહી. અને સાંજ થઈ તથા સવાર થઈ પહેલો દિવસ. તે ચોક્કસ 24 કલાકનો દિવસ હશે.
એટલા સમયમાં તમે બીજું કેટલું મેળવી શકો તે મને ખબર નથી. પણ મિત્રો, અહીં ધ્યાનમાં લો કે ઈશ્વરે કહ્યું અજવાળું થાવ. આ અધ્યાયમાં થાવ શબ્દ 10 વાર મળી આવે છે. અંતરિક્ષ થાવ, અજવાળું થાવ, પાણી એક જગામાં એકત્ર થાવ વગેરે. કોઈકે તેને સૃષ્ટિ સર્જનની 10 આજ્ઞાઓ કહી છે. અહીં આપણને દૈવી 10 આજ્ઞા મળી આવે છે. દેવે કહ્યું અજવાળું થાવ. આ પ્રથમવાર આપણને જણાવાયું છે કે દેવ બોલ્યા. મિત્રો, પવિત્ર શાસ્ત્ર અહીં ઈશ્વરના સૌપ્રથમ શબ્દો નોંધે છે. હવે મિત્રો, ઉત્પત્તિ 1 અને 6 જણાવે છે, અને દેવે કહ્યું પાણીની વચ્ચે અંતરિક્ષ થાવ ને પાણીને પાણીથી જુદા કરો. મિત્રો, દેવે કહ્યું અંતરિક્ષ થાવ. અંતરિક્ષ માટે હિબ્રુ શબ્દ રોકિયા છે. તેનો અર્થ હવાની જગા, વાતાવરણ કે આકાશ પણ થાય. પાણીને પાણીથી જુદા કરો, તેનો શો અર્થ? ઈશ્વરે પ્રથમ પાણીને લંબાઈમાં જુદા કર્યા. આપણી ઉપર પાણી અને આપણી નીચે પણ પાણી. મિત્રો, 7મી કલમમાં લખ્યું છે, અને દેવે અંતરિક્ષ બનાવ્યું ને અંતરિક્ષની તળેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કર્યા. અને તેવું થયું. વાલા દર્શક મિત્રો, અમેરિકા દેશના હવાઈ ટાપુઓમાં હોનોલુલુ એવી જગ્યા છે જ્યાં વર્ષમાં 200 ઇંચ વરસાદ પડે છે. પ્રિય મિત્ર, જો કે એક સ્થળે 200 ઇંચ વરસાદ પડી શકતો હોય તો ઉપર આકાશમાં કેટલું બધું પાણી હશે. દેવે આ કર્યું છે. તેમણે અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કર્યા છે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો ઉત્પત્તિ 1 અને 8 વાંચીએ. ત્યાં લખવામાં આવ્યું છે, અને દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું. અને સાંજ થઈ તથા સવાર થઈ બીજો દિવસ. દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું. પ્રિય મિત્રો, આપણે જે સમજીએ છીએ તે આ આકાશ નથી. ખરેખર તો પવિત્ર શાસ્ત્રમાં 3 આકાશો જણાવાયા છે. પ્રભુ ઈસુએ આકાશના પક્ષીઓની વાત કરી, અને હું માનું છું કે આ કલમમાં નોંધેલ તે આ જ આકાશ છે. ત્યાર પછી આકાશના તારાઓની વાત આવે છે, એટલે બીજું આકાશ. અને ત્રીજું આકાશ છે જ્યાં દેવ રહે છે. આમ પ્રથમ સ્તરે પહેલો માળ છે જ્યાં વાદળા હોય છે અને જ્યાં પક્ષીઓ ઉડે છે. હવે ત્રીજા દિવસે ઈશ્વરે સૂકી ભૂમિ અને વનસ્પતિ બનાવ્યા. વાલા મિત્રો, આવો ઉત્પત્તિ 1, 9 અને 10 કલમને આપણે વાંચીએ. અને દેવે કહ્યું કે આકાશ નીચેના પાણી એક જગામાં એકઠા થાવ ને કોરી ભૂમિ દેખાવ. અને તેવું થયું. અને દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી, ને એકઠા થયેલા પાણીને સમુદ્રો કહ્યા. અને દેવે જોયું કે તે સારું છે. વહાલાઓ, હવે પાણીના સપાટ ભાગલા પાડવામાં આવ્યા. સૌ પ્રથમ ઉપરના પાણીને નીચેના પાણીથી અલગ કરાયા હતા. હવે પાણીને ભૂમિ અથવા પૃથ્વીથી અલગ કરવામાં આવ્યું. આમાં કશું જ અવૈજ્ઞાનિક નથી. તે આપણને કહે છે કે જે પૃથ્વી પર આજે આપણે રહીએ છીએ તેના પૃષ્ઠ પરની દરેક જગા એક સમયે પાણીથી ઢંકાયેલી હતી. તે દેખીતી રીતે એક ન્યાય હતો, જે પૃથ્વી પર ભૂતકાળમાં દૂરના અનંતકાળમાં કરવામાં આવ્યો હતો, જેના વિશે આપણે વ્યવહારિક રીતે કશું જ જાણતા નથી. આ પણ જે કાંઈ કહીએ છીએ
તે કલ્પના કે તર્ક છે. ઈશ્વરે તે વિશે આપણને ખૂબ જ થોડું જણાવ્યું છે, પણ તેમણે જે કહ્યું છે તે પૂરતું કહ્યું છે, જેથી આપણે તેમના પર વિશ્વાસ કરીએ. દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી. ઈશ્વર શેની તૈયારી કરી રહ્યા હતા? વાલા મિત્રો, હા, એવું લાગે છે કે તેઓ એવી જગા બનાવવા માંગતા હતા કે જ્યાં માણસને રાખી શકાય. એક રહેવાલાયક સ્થળ, કેમ કે માણસ પાણીનો જીવ નથી. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હવે ઉત્પત્તિનું પુસ્તક તેનો પહેલો અધ્યાય 11, 12 અને 13 કલમોને જુઓ. અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક, જેના બીજ પોતામાં છે, તેઓને પૃથ્વી ઉગાવે. અને એમ થયું. મિત્રો, 12મી કલમ કહે છે, અને ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક ને પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેના બીજ પોતામાં છે, તેઓને પૃથ્વીએ ઉગાવ્યા. અને દેવે જોયું કે તે સારું છે. અને સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ. મિત્રો, હવે ઈશ્વર વનસ્પતિ જીવનનું સર્જન કરે છે, કેમ કે જળ પ્રલય સુધી માણસ શાકભાજી ખાનાર હતો. માણસ ફળફળાદી અને શાકભાજી આરોગે તેવી ઈશ્વરની વ્યવસ્થા હતી. એમ વનસ્પતિ જીવન બનાવવાનું ઈશ્વરનું કાર્ય ત્રીજા દિવસે પૂર્ણ થયું. તે પછી ચોથા દિવસે સૂર્ય, ચંદ્ર અને તારા દેખાયા. વહાલા દર્શકો, ઉત્પત્તિનું પુસ્તક તેનો પહેલો અધ્યાય 14 થી 16 કલમ જણાવે છે, અને દેવે કહ્યું કે રાતને દહાડો જુદા કરવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ, અને તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થે થાવ, અને તેઓ પૃથ્વી પર અજવાળું આપવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ. અને તેવું થયું. અને દેવે દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ અને રાત પર અમલ ચલાવનારી એક તેનાથી નાની જ્યોતિ, એવી 2 મોટી જ્યોતિઓ બનાવી, અને તારાઓને પણ બનાવ્યા. પ્રિય મિત્રો, એક જ્યોતિએ દિવસ સંભાળવાનો હતો, અને સૂર્ય તે કાર્ય માટે યોગ્ય જ છે. ચંદ્ર પણ રાત્રે અજવાળું આપવાનું સારું કાર્ય કરે છે. હું તમને ખાતરીથી જણાવું છું કે ચંદ્રની રાત્રિ પર ખૂબ જ અસર હોય છે. પછી નાનું વાક્ય છે, તારાઓ પણ બનાવ્યા. આ ખૂબ મોટું કામ હતું, જો કે ઈશ્વર માટે નહીં. મિત્રો, એક પાળક સાહેબ, જેમનું નામ છે જ્હોન વેસ્લી, તેઓએ કહ્યું, ઈશ્વરે આકાશ તથા પૃથ્વી બનાવ્યા અને અધૂરો પ્રયત્ન કર્યો નહીં. ઈશ્વરે તારાઓને પણ બનાવ્યા. કેટલું અદ્ભુત! મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા ઉત્પત્તિનું પુસ્તક તેનો પહેલો અધ્યાય 17 થી 19મી કલમમાં શું લખ્યું છે તે નિહાળીએ. અને દેવે પૃથ્વી પર અજવાળું આપવાને તથા દહાડા પર તથા રાત પર અમલ ચલાવવાને, ને અજવાળું તથા અંધારું જુદા કરવાને આકાશના અંતરિક્ષમાં તેઓને મૂક્યા. અને દેવે જોયું કે તે સારું છે. અને સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ. ભલાઓ, અહીં તમારા ધ્યાન પર આવ્યું હશે કે અહીં ઈશ્વર વિભાજન કરે છે, અજવાળું તથા અંધારું જુદા કરવાને. તે આજે પણ તેવું જ કરે છે. આજે કેટલાક પ્રશ્ન કરે છે કે ખરું અને ખોટું એ બે વચ્ચે શો તફાવત છે.
ઈશ્વરે બધી જ મર્યાદાઓ ઠરાવી છે. આપણે ખરું શું છે તે કેવી રીતે જાણી શકીએ? તો ખરું શું છે તે ઈશ્વર જણાવે છે. ઈશ્વરે કેટલાક સિદ્ધાંતો આપ્યા છે. ઈશ્વર અંધારાને અજવાળાથી અલગ કરે છે અને ખરા અને ખોટા વચ્ચે એટલું જ અંતર છે. ઈશ્વર આજે પણ સારા અને ખોટા વચ્ચે વિભાજન કરે છે. હવે 5મા દિવસે ઈશ્વરે જીવજંતુ અને પશુ પંખીઓને બનાવ્યા. ઉત્પત્તિ 1 અને 20 જુઓ. અને દેવે કહ્યું કે પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઉડો. ઈશ્વરે દરેક જીવ બનાવ્યો અને તે દરેકમાંથી વિકાસ થયો. ઈશ્વરે કહ્યું પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો. તેમાં એ પણ લખ્યું છે પોતપોતાની જાત પ્રમાણે. જાત શબ્દનો અર્થ વૈજ્ઞાનિક ડાર્વિન પણ કહે છે તેમ પેટા વિભાગ નથી, પણ તેના કરતાં વધુ છે. જે શબ્દ વપરાયો છે તે ફિલૂમ છે. હા દર્શક મિત્રો, એક ઈશ્વર વિદ્યા શાળામાં એક ખૂબ જ હોશિયાર અધ્યાપક છે જેમણે જાત માટે ફિલૂમ શબ્દ પર્યાય તરીકે આપ્યો. જો તમે શબ્દકોશમાં તેનો અર્થ જુઓ તો જણાશે કે તેનો અર્થ કોઈ જૂથમાં કે સીધી લીટીમાં આવેલો એવો થાય છે. ઉદાહરણ તરીકે તેમાં ફક્ત એક ઘોડો જ નહીં આવે, પણ ઘોડાના વર્ગનું દરેક પ્રાણી તેમાં આવી જાય. ઈશ્વરે આવું બનાવ્યું અને તે દરેકમાંથી વિકાસ થતો આવ્યો છે. વળી અધોગતિ પણ છે, એટલે કે વિકાસ થયો પણ પાછળથી પતન પણ થયું. હવે આપણે 21મી કલમ વાંચીએ. અને દેવે મોટા માછલાને તથા હરેક પેટે ચાલનારા જીવજંતુઓને જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યા તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના પક્ષીને ઉત્પન્ન કર્યા. અને દેવે જોયું કે તે સારું છે. અને ઈશ્વરે જોયું કે તે સારું છે. એ નોંધ કરો મિત્ર કે જ્યારે ઈશ્વર કંઈક કરે છે અથવા બનાવે છે ત્યારે તે સારું જ હોય છે. અને ઈશ્વરે તેઓને આશીર્વાદ દઈને કહ્યું સફળ થાવ ને વધો. અને સાંજ થઈ તથા સવાર થઈ 5મો દિવસ. જો તમે મિત્રો ધ્યાનથી વાંચો તો તમને ખબર પડશે કે આ પંખીઓએ જન્મ આપવો પડે છે. માનવ જાત માટે પણ આ સત્ય છે. હવે 6ઠ્ઠો દિવસ પશુ જીવની ફળદ્રુપતા બતાવે છે. ઉત્પત્તિ 1:24 અને 25માં લખ્યું છે. અને દેવે કહ્યું કે પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્ય પશુઓ તથા પેટે ચાલનારા તથા વન પશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો. અને તેવું થયું. અને પોતપોતાની જાત પ્રમાણે વન પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્ય પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરના બધા પેટે ચાલનારાને દેવે બનાવ્યા. અને દેવે જોયું કે તે સારું છે. વાલા મિત્રો, અહીં પોતપોતાની જાત પ્રમાણે શબ્દોને ધ્યાનમાં લો. તેની શારીરિક ફિલૂમ કે જાત પ્રમાણે. હવે આપણે જોઈશું કે ઈશ્વર માનવ જાતથી વનસ્પતિ જીવન અને પશુ પંખી જીવનને અલગ કરે છે. તે પછી ઈશ્વરે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. મનુષ્ય જીવ આપણા સૌ માટે અતિ મહત્વનો છે, કેમ કે તે આપણ સર્વનો પૂર્વજ વડ દાદા દાદી છે. તેનો અર્થ કે આપણે સર્વ સગા છીએ. કદાચ એકદમ નિકટના સગા કે લોહીના સગા નહીં,
પણ આખી માનવ જાત સાથે સંબંધથી જોડાયેલા છીએ. વાલા દર્શક મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. આ વિષયમાં જો આપ વધારે જાણવા માગો છો તો સ્તવન કાર્યક્રમ નિયમિત રીતે નિહાળતા રહેશો. વાલા દર્શક મિત્રો, જો આપની પાસે કોઈ પ્રશ્ન છે તો આપ ચોક્કસ અમારા પ્રતિનિધિ સાથે વાર્તાલાપ કરશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. સતવારો યુવાનો તમે ઈસુનો રાખો. સતવારો યુવાનો તમે ઈસુનો રાખો. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવત પ્રિય દર્શક મિત્રો, મને આશા છે કે આજનો કાર્યક્રમ આપને માટે જ્ઞાનવર્ધક બન્યો હશે. 6 દિવસમાં ઈશ્વરે આકાશ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા તથા પશુ પંખીનું અદ્ભુત સર્જન કર્યું. ઈશ્વર તે સર્વના સર્જનહાર છે. ઈશ્વરે જે રીતે સૃષ્ટિની રચના કરી તેનું આબેહૂબ વર્ણન જોઈને ખરેખર આપણે ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી, ખરું ને? જો આજનો કાર્યક્રમ મારફતે તમને કોઈ નવી બાબત જાણવા કે શીખવા મળી હોય તો અમને અવશ્ય ફોન કરશો. જો તે સંબંધી કોઈ પ્રશ્ન હોય તો પણ અમને જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કેટલા દિવસમાં કર્યું? A 3, B 10, C 6, D 7. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો અમારા સંપર્ક નંબર પર ઝડપથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.